ગુડ મોર્નિંગ બેટા. હવે બીજા ચેપ્ટરના સ્વાધ્યાયના દાખલાની અંદર છેક એન્ડ સુધી પહોંચી આવ્યા છીએ આપણે. એના સોલ્યુશનની વાત કરીએ તો 2.57 કોયડો જુઓ બેટા. દ્રવ્યની દૈત વર્તણૂક જે દ બ્રોગલીએ પ્રસ્થાપિત કરેલ, જેને પરિણામે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થઈ, જે વારંવાર જૈવિક અણુઓ અને અન્ય પદાર્થોના આવર્તન માટે ઉપયોગમાં લેવામાં આવે છે. મતલબ જૈવિક પદાર્થો અને અન્ય અણુઓ છે એના આવર્તન, મતલબ એ પદાર્થ અથવા વસ્તુને મોટી કરીને જોવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. અને આ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં ઇલેક્ટ્રોનનો વેગ શું છે બેટા? વેગ 1.6 ગુણ્યા 10⁶ મીટર સેકન્ડ ઇન્વર્સ જેટલો મળે. તો તેની સાથે સંકળાયેલ દ બ્રોગલી તરંગ લંબાઈ ગણો. દ બ્રોગલી તરંગ લંબાઈ ગણો સ્પષ્ટ કહી દીધું છે. મતલબ દ બ્રોગલીનું સૂત્ર લેમડા બરાબર h/mv. બહુ સરળ વાત છે. ચલો, h બરાબર 6.626 ગુણ્યા 10⁻34. ઓકે. એમ ઇલેક્ટ્રોનનું દળ છે. ઇલેક્ટ્રોનનું દળ આપણે જાણીએ છીએ 9.1 × 10⁻31 કિલોગ્રામ. વી 1.6 × 10⁶. ઓકે બેટા. તો સરળ વાત થઈ ગઈ. હવે સાદું રૂપ આપવાનું રહેશે, બરોબર ને? તો 6.626 ગુણ્યા 9.1, સોરી 6.626 ભાગ્યા 9.1 ભાગ્યા 1.6. તો આનો ભાગાકાર કરશો ને તો 0.455 મળશે. 10⁻. સીધી વાત થઈ ગઈ બેટા. -9 આવી જ છે આ મીટરમાં જ. તો નેનોમીટરમાં 0.455 નેનોમીટર. ઓકે. આ જ જવાબ જે છે મારે પિકોમીટરમાં લઈ જવો હોય તો ચલો, તો 0.455 ગુણ્યા 10⁻9 હતી, એનો ઘાત ફેરવી દઈએ તો શું થશે? 455 ગુણ્યા 10⁻12 મીટર. ઓકે. -12 નીકળી જાય તો 455 પિકોમીટર. તો લેમડા આ પણ ગણી શકાય, આ પણ ગણી શકાય. ઓકે. તો 2.57 કોયડો આ રીતે સોલ્વ કરી શકાય અને સમજી શકાય એવું છે. સરળતાથી ક્લિયર કરી શકાય છે, બરાબર ને? હવે કોયડો 2.58 જે છે એના સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. રકમ વાંચીએ પહેલા. ઇલેક્ટ્રોન વિવર્તનની જેમ ન્યુટ્રોન વિવર્તન માઇક્રોસ્કોપ અણુની રચના નક્કી કરવા માટે વપરાય છે. મતલબ ન્યુટ્રોન માટે પણ આનો ઉપયોગ કરી શકાય છે, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનો. અહીંયા ઉપયોગમાં લેવાયેલ તરંગ લંબાઈ 800 પિકોમીટર છે. મતલબ કોની તરંગ લંબાઈ છે? ન્યુટ્રોનની. તો ન્યુટ્રોનની તરંગ લંબાઈ બરાબર કેટલી બેટા? 800 પિકોમીટર. કમ્પ્લીટ. મીટરમાં ફેરવી દો. ઓકે. ઇન્ટુ 10⁻12 મીટર. એક વાત ક્લિયર. હવે વાત કરી બીજી. ન્યુટ્રોન જ છે તો ન્યુટ્રોનનું દળ. તો દળ કેટલું છે? 1.675 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. ઓકે. તો દળ પણ ન્યુટ્રોનનું જાણીએ છીએ. આ તો ફિક્સ છે. ચેપ્ટરના શરૂઆતમાં કોઠામાં વાત આવી ગયેલી છે, બરાબર. તો હવે વેગ શોધવાનો છે, બરાબર. તો શું શોધવાનું છે? સ્પષ્ટ. ચલો, હવે વેગ શોધો. તો લેમડા બરાબર h/mv. સૂત્ર તો આપણે જાણીએ જ છીએ. ઓકે. v ઇઝ ઇક્વલ ટુ તો h/m લેમડા થશે ને આવું? તો અહીંયા આગળ આપણે કિંમતો એક એક મૂકી દઈએ. હવે સરળ વાત થઈ ગઈ. h બરાબર 6.626 ગુણ્યા 10⁻34. એમ ન્યુટ્રોનનું દળ 1.675 ગુણ્યા 10⁻27. ચલો, લેમડા 800 ગુણ્યા 10⁻12. કમ્પ્લીટ. હવે સાદુરૂપ આપવાની વાત આવે. 6.626 ભાગ્યા
ભાગ્યા, બરાબર. તો 0.00949 ગુણ્યા 10 ની ઘાત કેટલી? તો 27 ઉપર જાય પ્લસ થઈ જાય ને, આ પણ પ્લસ થઈ જાય. અને જો બંને પ્લસ થશે તો સાદુરૂપ આપતા 10 ની 5 ઘાત વધશે. ઓકે, 5 ઘાત અહીંયા આગળ એપ્લાય કરી દો તો વેગ બરાબર 494.47 મીટર પ્રતિ સેકન્ડ વેગ મળી ગયો. કમ્પ્લીટ ને? તો અહીંયા આગળ આપણે 2.58 કોયડો સોલ્વ કરી ગયા. હવે એના પછીનો કોયડો સોલ્વ કરીએ 2. શું છે સમજવાનો પ્રયત્ન કરીશ, રકમ વાંચીશું. જુઓ બેટા, જો બોરની પ્રથમ કક્ષામાંના ઇલેક્ટ્રોનનો વેગ 2.19 ગુણ્યા 10 મીટર સેકન્ડ ઇનવર્સ હોય તો તેની સાથે સંકળાયેલ દબદબની તરંગ લંબાઈ ગણો. કશું જ નથી કોયડામાં, એકદમ સરળ વાત છે, બરાબર. તો અહીંયા આગળ સરળ વાતનો મતલબ વેગ આપેલો છે 2.19 ગુણ્યા 10 મીટર સેકન્ડ, બરાબર. તો તરંગ લંબાઈ ગણવાની, તો લેમડા બરાબર h/mv. સીધી બહુ સરળ વાત છે. 6.626 ગુણ્યા 10 - 34 h નું મૂલ્ય મૂકી દીધું. ઇલેક્ટ્રોન માટે ગણતરી કરવાની છે, એટલે ઇલેક્ટ્રોનનું દળ 9.109 ઇન્ટુ 10⁻31. 9.1 લખશો તો ચાલશે બકા. વેગ v 2.19 ગુણ્યા 10⁶. ક્લિયર કરી દો. હવે સાદું રૂપ આપશો તો આટલો જવાબ આવશે 332.1 ગુણ્યા 10⁻12. આ જવાબ મીટરમાં મળ્યો. આના ભાગ્યા કરશો એટલે -12 કાઢી દઈએ તો 332.1 પિકોમીટર. આ જવાબ મળ્યો તમને લેમડા. એકદમ ઇઝી દાખલો છે બેટા. ઓકે, સરળતાથી આવડી જાય છે. તો અહીંયા આગળ આપણે આ કોયડો પણ સોલ્વ કરી ગયા, સમજી ગયા. હવે એક બીજો કોયડો જે આપેલો છે એ પણ સમજવાનો પ્રયત્ન કરીએ. ધ્યાન આપજો બેટા. હવે જો 2.60 કોયડો 1000 વોલ્ટ વિભવ તફાવતમાં ઘૂમતા પ્રોટોન સાથે સંકળાયેલો વેગ, મતલબ પ્રોટોનના વેગની વાત કરેલી છે. ઓકે, તો વેગ 4.37 ગુણ્યા 10⁵ મીટર સેકન્ડ ઇનવર્સ છે. હવે આની સાથે કોની વાત કરીએ તો હોકીનો દડો છે જેનું દળ 0.1 કિલોગ્રામ છે. આ જ વેગથી ઘૂમતો હોય, મતલબ એનો વેગ પ્રોટોનના વેગ જેટલો જ હોય. તો આ વેગ સાથે સંકળાયેલ તરંગ લંબાઈ ગણો. ઓકે બેટા, તો પહેલી તો વાત શું કરીશું, પ્રોટોનનો વેગ બરાબર 4.37 ગુણ્યા 10⁵ મીટર સેકન્ડ ઇનવર્સ. એ જ શું છે, દડાનો વેગ બરાબર દડાનો વેગ, મતલબ બંનેનો વેગ સમાન છે. ઓકે, તો આ જ વેગ આપણે લઈ શકીએ. હવે અહીંયા આગળ જોઈએ, દડાનું દળ બરાબર 0.1 કિલોગ્રામ. હવે વેગ ખબર છે, દળ ખબર છે, તો લેમડા શોધવાનો છે. લેમડા બરાબર h/mv. m 0.1 ગુણ્યા v 4.37 ગુણ્યા 10⁵. બરાબર ને? તો ક્લિયર કરી દો બેટા. 15.16 ગુણ્યા 10⁻39 મીટર. તો ફાઇનલ જવાબ લેમડા બરાબર 1.516 ગુણ્યા 10⁻38 મીટર. હવે દડો ખૂબ મોટો હોય, ક્રિકેટનો બોલ, જેના કારણે તરંગ લગભગ ન ઉત્પન્ન થાય. ન ઉત્પન્ન થાય તરંગ લંબાઈ અતિ સૂક્ષ્મ આવી જુઓ 10⁻38. તો આપણે જવાબ આ રીતે મેળવી શકીએ. ઓકે બેટા, તો ધ્યાનમાં રાખજો. હવે 2.60 કોયડો જોઈ ગયા પછી 2.61 કોયડો સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. બેટા રકમ વાંચો 2.61ની. ઇલેક્ટ્રોનનું સ્થાન ±0.002 નેનોમીટરની ચોકસાઈથી માપવામાં આવે છે. હવે આનો મતલબ શું છે, સ્થાનની અનિશ્ચિતતા કહી છે. અને જો સ્થાનની અનિશ્ચિતતા કહેલી હોય તો સ્પષ્ટ વાત છે, Δx = 0.002
નેનોમીટર. ચલો કન્વર્ટ કરી દઈએ તો 0.002 ઇન્ટુ 10⁻⁻9 મીટર. ચલો ડેલ્ટા એક્સ ક્લિયર છે. જો આવું હોય તો વેગમાનની અનિશ્ચિતતા ગણો. એક જવાબ માંગ્યો છે આના ઉપરથી. અને બીજું કહ્યું છે ધારો કે ઇલેક્ટ્રોનનું વેગમાન h/4πm ઇન્ટુ 0.05 નેનોમીટર હોય તો વ્યાખ્યાયિત કરવામાં તેને કોઈ મુશ્કેલી પડશે, મતલબ વેગમાન વ્યાખ્યાયિત કરવામાં કોઈ મુશ્કેલી પડશે તો આપણે પછી જોઈએ. પહેલા આ પરિસ્થિતિમાં વેગમાન ગણી કાઢીએ. આ પરિસ્થિતિમાં ઓકે. તો હવે વેગમાનનું સૂત્ર તો ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ગ્રેટર ઓર ઇક્વલ h/4π. દાખલો ગણીએ ત્યારે ગ્રેટર ઓર ઇક્વલ ન લેતા ઇઝ ઇક્વલ ટુ લેવામાં આવે છે, એવું જ્યારે થિયરી ચલાવી ત્યારે મેં કહેલું છે. બરાબર. તો વેગમાનમાં થતી અનિશ્ચિતતા એટલે ડેલ્ટા પી ગણવું છે. તો ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ h/4π ઇન્ટુ ડેલ્ટા એક્સ. કમ્પ્લીટ બેટા. બસ કિંમતો જ મૂકવાની રહી હવે. 6.626 ગુણ્યા 10⁻34. 4 પાઈ બરાબર 3.14 ગુણ્યા ડેલ્ટા એક્સ, આ મૂલ્ય છે જ. હવે 6.626 ભાગ્યા 4 ભાગ્યા 3.14 ભાગ્યા 0.02. બરાબર. તો સાદુરૂપ આપવાનું છે તો જવાબ મળશે 263.77 ગુણ્યા 10⁻25. ઓકે. આ ડેલ્ટા પી મળી ગયો. હવે સાદુરૂપ આવીએ વૈજ્ઞાનિક પદ્ધતિમાં ફેરવી દઈએ તો ડાબી બાજુ ખસે ઘાત વધે તો -25 ની જગ્યાએ -23 કિલોગ્રામ મીટર સેકન્ડ ઇન્વર્સ. ઓકે. તો આપણો પહેલો જવાબ ક્લિયર. તો પહેલો જવાબ આટલો મળશે. ઓકે બેટા. કોઈને કોઈ મુશ્કેલી? સરસ. હવે બીજો જવાબ મેળવવાનો પ્રયત્ન કરીએ. બીજા જવાબમાં શું માંગ્યું છે? તો ઇલેક્ટ્રોનનું વેગમાન શું કહ્યું છે? વેગમાન બરાબર સૂત્ર શું આપ્યું છે? h/4π ઇન્ટુ 0.05 નેનોમીટર. ઓકે બેટા. તો આ મૂલ્ય નેનોમીટરમાં આપેલું છે. આની અંદરની ગણતરી કરીએ વેગમાનની તો શું થાય છે જુઓ. 6.626 ગુણ્યા 10⁻34 h ની વેલ્યુ મૂકી દીધી. 4 પાઈની વેલ્યુ થાય 3.14. 0.05 તો નેનોમીટરની જગ્યાને મીટરમાં કન્વર્ટ કરી દો 10⁻9. 6.626 ભાગ્યા 4 ભાગ્યા 3.14 ભાગ્યા 0.05 તો 10.55 ગુણ્યા 10⁻25. ઓકે. તો આ તમને મળી જાય. હવે વેગમાનનું મૂલ્ય એકચ્યુઅલી લઈ લઈએ તો વેગમાન બરાબર 1.055 ગુણ્યા 10⁻24 કિલોગ્રામ મીટર સેકન્ડ ઇન્વર્સ. તો આ આપણને જવાબ મળ્યો. પણ અહીંયા આગળ શું નક્કી કર્યું છે બેટા? વેગમાનનું મૂલ્ય જે તમને મળ્યું છે એ અતિ સૂક્ષ્મ છે. -24 છે એટલે. બરાબર. તેથી તેને વ્યાખ્યાયિત કરી શકાય નહીં. બરાબર. તો ખરેખરની જે માત્રા હોવી જોઈએ એના કરતા માત્રા ઘણી ઓછી છે અને જેના કારણે આપણે આ વેલ્યુ ચાલે નહીં. તો મતલબ વેગમાન અતિ સૂક્ષ્મ વેગમાન ગણાય. બરાબર. તો એને વ્યાખ્યાયિત કરવા મુશ્કેલી પડશે તો હા મુશ્કેલી પડશે. કેમ પડશે? કારણ કે તેની માત્રા ઘણી ઓછી છે અને આટલી બધી ઓછી માત્રા હોવાના કારણે આપણે એને માપી ન શકીએ એટલે કે વ્યાખ્યાયિત કરી શકતા નથી. તો આ પોઈન્ટ કમ્પ્લીટ. બરાબર. તો 2.61 કોયડો પણ સોલ્વ થઈ ગયો. હવે આગળના કોયડાની વાત કરીએ. હવે બેટા જો 2.62 કોયડો મેં આખો કોઠો જે છે અહીંયા આગળ પહેલા દર્શાવી દીધો છે અને તમને કહ્યું છે કે આ ઇલેક્ટ્રોન આપેલા 6 ઇલેક્ટ્રોન. પહેલો ઇલેક્ટ્રોનના વેલ્યુ બધા આપેલા છે અહીંયા આગળ. બીજા ઇલેક્ટ્રોન માટે, ત્રીજા માટે, ચોથા માટે, પાંચમા અને છઠ્ઠા માટે. તો 6 ઇલેક્ટ્રોન માટેની જે વેલ્યુ આપેલી છે એના માટે કહ્યું છે કે ભાઈ કક્ષકો જે બનતી હોય ને એના દ્વારા એને ચડતા ક્રમમાં ગોઠવી દો. કક્ષકોને ચડતા ક્રમમાં ગોઠવી દો.
તો હવે એક પોઈન્ટ એ જ પહેલાં સમજી લઈએ. ઓકે, તો અહીંયા આગળ શું લઈશું બેટા જવાબમાં? કક્ષકો પહેલાં તો n બરાબર 4 હોય ને l બરાબર 2 હોય તો l નું મૂલ્ય શું ક્લિયર કરાવે છે? l બરાબર 0 હોય તો s, 1 હોય તો p, 2 હોય તો d અને 3 હોય તો f. જાણીએ છીએ બેટા વાત. તો હવે જો 2 છે ને તો d કક્ષક છે, પણ મુખ્ય ક્વોન્ટામાંક 4 છે તો કઈ કક્ષક બનશે? 4d. તો ચલો એક કક્ષક ક્લિયર. બીજી વાત કરીએ કે ભાઈ અહીંયા આગળ પણ 2 જ છે પણ 3 છે તો કક્ષક કઈ બનશે? 3d. 1 હોય તો p કક્ષક પણ આગળ 4 છે મતલબ 4p. 2 અને 3 મતલબ 3d. અહીંયા આગળ 1 અને 3 તો મતલબ 3p અને આ જે બનશે 4p. ઓકે, તો આ પોઈન્ટ દર્શાવી શકીએ બેટા. હવે આ બધી કક્ષકો માટે શક્તિનો ક્રમ મતલબ n પ્લસ l. જો n પ્લસ l લઈએ તો n અને l નું મૂલ્ય જે છે એ લેવાનું આમાંથી, બરાબર ને? તો n પ્લસ l એટલે 4 ને 2 6, અહીં 5, 5, અહીંયા 5, અહીં 4 ને અહીંયા 5. ઓકે, તો હવે સૌથી ઓછી ઉર્જા કોની? તો આની ઉર્જા સૌથી ઓછી. તો સૌથી ઓછી ઉર્જા ધરાવતી કક્ષક તો 3p. પહેલા વાત ક્લિયર. ચલો આની વાત કમ્પ્લીટ થઈ ગઈ. હવે એના કરતા વધારે તો 4 કક્ષકો છે, બરોબર? તો 4 માંથી આ 2 સમાન છે અને આ 2 પણ સમાન છે. તો હવે 3d અને 4p બેમાંથી કોની ઉર્જા વધારે? તો ધ્યાન આપો બેટા, બંને માટે 3d અને 4p જો બંનેની અંદર વેલ્યુએશન 5 જ આવતી હોય તો મુખ્ય ક્વોન્ટામાંક જોવો પડે, તો આની ઉર્જા વધારે હોય, બરોબર ને? તો હવે આના કરતા કોની વધારે? તો 2 2 3d ની, એટલે 2 3d ની સમાન. ઓકે, એના કરતા 2 4p તો 4p પણ સમાન. અને સૌથી વધારે આની ઉર્જા મતલબ કોની છે બેટા? 4d. તો હવે ક્રમમાં જોઈ લઈએ તો 3p પ્રકારની છે, એનો મતલબ એ 5મા નંબરનો ઇલેક્ટ્રોન છે. બંને 3d છે એ કયું છે? તો બીજો અને ચોથો. તો બીજા અને ચોથા ઇલેક્ટ્રોનની ઉર્જા સમાન છે. આ કોની ઉર્જા આવી બેટા? ત્રીજા અને છઠ્ઠાની. અને આ ઉર્જા જે છે પહેલાની, મતલબ સૌથી વધારે છે. તો કક્ષકોના ઉર્જાના ક્રમમાં ગોઠવી પણ દીધા, જેની ઉર્જા સમાન હતી એ પણ ક્લિયર કરી દીધી. તો 2.62 કોયડો આ રીતે સોલ્વ કરી શકાય છે. હવે આગળનો કોયડો સોલ્વ કરીએ. 2.63 કોયડો છે એની રકમમાં છે બેટા. બ્રોમિન પરમાણુમાં 35 ઇલેક્ટ્રોન આપેલા છે. બ્રોમિનમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 35 ઇલેક્ટ્રોન. કોની અંદર? બ્રોમિનમાં. હવે જુઓ, બ્રોમિનની 2p કક્ષક જે છે એમાં 6 ઇલેક્ટ્રોન છે, 3p કક્ષકમાં પણ 6 છે અને 4p કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન છે. તો આપણો પ્રશ્ન શું છે જુઓ, કયા ઇલેક્ટ્રોન સૌથી ઓછો અસરકારક કેન્દ્રીય ભાર અનુભવશે? તો પહેલા તો અહીંયા આગળ એની પરમાણુ રચના જુઓ તો આવું થશે. હવે કક્ષકો અહીંયા દર્શાવતા 2p અહીંયા આવે, બીજામાં અહીં 3p આવે ને અહીંયા 4p આવે. તો ક્રમશઃ 2p 3p 4p તરફ જઈએ એમ કેન્દ્રથી અંતર વધે છે, થશે ને? તો કેન્દ્રની સૌથી નજીક કોણ છે? 2p છે. તો કેન્દ્રનું આકર્ષણ કોના ઉપર સૌથી વધારે હશે? 2p ઉપર. તો કોના ઉપર સૌથી ઓછું હશે? 4p ઉપર. તો અસરકારક કેન્દ્રીય વીજભાર કોનો સૌથી ઓછો હશે? તો 4p કક્ષકનો. તો આપણો જવાબ 4p આવશે. બોલો, ક્લિયર છે બેટા? કારણ કેન્દ્રથી દૂર ગયા એમ અસરકારક કેન્દ્રીય વીજભાર ઘટતો જાય અને ઘટતો જાય તેના પરથી આપણે એને દર્શાવી શકીએ છીએ. બહુ સરળ વાત થઈ ગઈ, ઇઝીલી ક્લિયર કરી શકાય એવું છે. ઓકે, હવે 2.64 કોયડો સમજીએ. હવે બેટા 2.64 ની અંદર 3 કોયડા કયા છે? એમાં દરેકમાં જવાબ એક જ માંગ્યો છે. કયો? તો કઈ જોડ આપેલી એમાંથી કઈ જોડ વધુ અસરકારક રીતે કેન્દ્રીય ભાર અનુભવશે? મતલબ પહેલાની અંદર તમને આવું કહ્યું છે, જુઓ 2s અને 3s. 2s અને 3s માં કેન્દ્રીય અસરકારક કેન્દ્રીય ભાર એટલે કે કેન્દ્રનું આકર્ષણ કોના અંદર વધારે હોય? તો સરળ વાત છે બેટા, વિચારો કે ધારો કે આ 2s કક્ષક છે અને આ 3s છે. કેન્દ્ર કોના પર આકર્ષણ વધારે કરે?
2s ઉપર. કેમ? તો જવાબ 2s આવશે, કારણ કે કેન્દ્રની નજીક હોવાના કારણે મુખ્ય ક્વોન્ટમાંક ઓછો છે, તો કેન્દ્રથી નજીક હોવાના કારણે કેન્દ્રનું આકર્ષણ બળ વધારે છે, કેન્દ્રની નજીક ગોઠવાયેલા છે. ચલો, પહેલા પ્રશ્ન જવાબ મળી ગયો. ઓકે, બીજો પ્રશ્ન 4d અને 4f. આમાંથી કેન્દ્રનું આકર્ષણ કોના ઉપર વધારે હશે? તો હવે જુઓ, બંનેમાં મુખ્ય ક્વોન્ટમાંક n બરાબર 4 જ છે, બરાબર. પરંતુ ધ્યાન આપજો બેટા, કોઈ એક જ કક્ષા હોય ને, એક જ કક્ષા, આ એક જ કક્ષા ગણીએ, ચોથી કક્ષા છે આ આખી ચોથી કક્ષા, બરાબર, કે જેની અંદર n બરાબર 4 છે. તો આપણે જાણીએ છીએ કે અંદર s કક્ષક છે ને કેન્દ્રની સૌથી નજીક હોય, પછી p હોય, પછી d હોય ને પછી f હોય. મતલબ અહીંયા આગળ s છે, તો અહીંયા p છે, d છે ને f છે. તો કેન્દ્રનું આકર્ષણ s વાળા ઉપર સૌથી વધારે હોય, મતલબ 4s હોય તો સૌથી વધારે, પછી 4p, 4d અને 4f. તો પછી 4d અને 4f બંનેમાંથી કેન્દ્રની નજીક કોણ? 4d, પછી 4f આવે. તો આના ઉપર કેન્દ્રનું આકર્ષણ બળ વધારે હોય, અસરકારક અસર તેના ઉપર વધારે હોય. ચલો, બીજો કોયડો ક્લિયર બેટા? તો હવે ત્રીજો. તો ત્રીજાની અંદર 3d અને 3p આવું કહ્યું છે. તો ત્રીજા કોયડામાં સેમ રીતે આ રીતે, બરાબર. તો જવાબ 3p આવશે. તો સમજાવતો નથી, તમે સમજણ પડી જશે, જવાબ ક્લિયર થઈ જશે. ઓકે બકા, સરસ. હવે 2.64 કોયડો સોલ્વ થયા પછી આગળ 2.65 ની રકમ વાંચો. જુઓ બેટા, એલ્યુમિનિયમ અને સિલિકોન બે પરમાણુ છે, એલ્યુમિનિયમ અને સિલિકોન. બંનેમાં 3p કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર છે. આમાં પણ 3p કક્ષકમાં હાજર છે ને આમાં પણ હાજર છે. એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક 13 છે, આનો 14 છે. એલ્યુમિનિયમની ઇલેક્ટ્રોન રચના લખું તો નિયોન 3s2 3p1, મતલબ p માં 1 છે. સિલિકોનમાં લખું તો નિયોન 3s2 3p2. તો આમાં p માં 2 છે ને આમાં 1 છે, મતલબ અયુગ્મિત ઇલેક્ટ્રોન તો બંનેમાં છે. ઓકે, પણ પ્રશ્ન હવે સમજવો છે, કોની અંદરનો ઇલેક્ટ્રોન કેન્દ્રથી વધુ અસરકારક કેન્દ્રીય ભાર અનુભવશે? મતલબ આનો ઇલેક્ટ્રોન વધુ અસરકારકતા દર્શાવશે કેન્દ્રથી, કે આનો ઇલેક્ટ્રોન વધુ અસરકારકતા દર્શાવશે? તો આપણે સમજીશું બેટા કે ભાઈ એલ્યુમિનિયમમાં પ્રોટોન કેટલા? તો 13, અને સિલિકોનની અંદર પ્રોટોનની સંખ્યા 14 છે. હવે વિચારો કે ભાઈ આની અંદર આ એલ્યુમિનિયમ છે, જોજો, અને આ સિલિકોન છે. આમાં 13 પ્રોટોન છે અને ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ કરે, આમાં 14 પ્રોટોન છે, ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ કરે. કોનું આકર્ષણ વધારે હોય? 14 વાળાનું આકર્ષણ વધારે હોય. ચલો, સ્વાભાવિક વાત છે. બીજી વાત સમજીએ કે ભાઈ એલ્યુમિનિયમ કરતા સિલિકોનનું કદ નાનું હોય છે, અને કદ નાનું હોય તો કેન્દ્ર ઇલેક્ટ્રોનથી નજીક આવે, અને નજીક આવે તો કેન્દ્રનું ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ બળ વધે, તો અસરકારકતા વધે. તો એલ્યુમિનિયમ અને સિલિકોન બંનેમાંથી કેન્દ્રીય ભાર અથવા કેન્દ્રની અસરકારકતા સિલિકોનમાં વધારે છે, તો આપણો જવાબ સિલિકોન હશે. તો બંને રીઝન ક્લિયર કર્યા, એક પ્રોટોનની સંખ્યાના આધારે અને એક કદના આધારે. ઓકે, તો 2.65 કોયડો આ રીતે સોલ્વ કરી શકાશે. નેક્સ્ટ વાત સમજીએ. હવે 2.66 કોયડો જુઓ, જેમાં કેટલાક પરમાણુ આપણને કહેલા છે કે જેની અંદર જો બેટા એ, તો એમાં કયું છે ફોસ્ફરસ, બી તો એની અંદર કયું છે સિલિકોન, સી જેમાં કયું છે ક્રોમિયમ, ડી એમાં એફી છે, અને ઈની અંદર કયું છે ક્રિપ્ટોન. હવે પ્રશ્ન એવો છે કે દરેકની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા જણાવો. કયા ઇલેક્ટ્રોન? અયુગ્મિત ઇલેક્ટ્રોન. અયુગ્મિત ઇલેક્ટ્રોન છેલ્લી ઇલેક્ટ્રોન રચના તમારે જોવી પડે. ઓકે, તો ફોસ્ફરસનો પરમાણુ ક્રમાંક 15 છે, આનો 14 છે, ક્રોમિયમનો 24 છે, એફીનો 26 છે, અને ક્રિપ્ટોનનો 36 છે. ઓકે બેટા, પરમાણુ ક્રમાંક લગભગ આ તો બધા આવડતા જશે, ખાલી ક્રિપ્ટોન ક્લિયર કરી દેજો, આવડી જશે. ઇલેક્ટ્રોન રચના જોઈએ તો નિયોન 3s2 3p3. હવે s ની અંદરના 2 ઇલેક્ટ્રોન છે અને p માં 3 ઇલેક્ટ્રોન છે. તો s ના 2 તો યુગ્મિત છે, પણ p માં ત્રણેયમાં એક એક આવશે. તો જવાબ શું આવશે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યામાં? 3 જવાબ આવશે. તો ફોસ્ફરસમાં 3. ચલો, સિલિકોન નિયોન 3s2 3p2. ઓકે, તો 3s અને 3p. તો 3s માં 2 અને 3p માં પણ 2.
ઓકે ને? તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા, તો જવાબ 2 આવશે. ચાલો, ક્રોમિયમ 24 એટલે આર્ગોન 4s1 3d5. ઇલેક્ટ્રોન રચના ભૂલ ના પડે, અપવાદ છે. ઓકે ને? તો હવે 4s અને 3d, તો 4s માં 1 ઇલેક્ટ્રોન, 3d માં 5. તો કુલ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 6 છે. 6 અયુગ્મિત ઇલેક્ટ્રોન થઈ ગયા. ઓકે, સરસ. Fe ઇલેક્ટ્રોન રચના આર્ગોન 4s2 3d6. ઓકે, આર્ગોન એટલે 18 ને 2 20 ને 6 26 થઈ જાય છે. બરાબર ને? ઇલેક્ટ્રોન રચનાઓ બધી જાણીએ છીએ આપણે. ચલો, 4s માં 2, 3d માં 6 એટલે 1 2 3 4 5 અને છઠ્ઠો અહીંયા આગળ યુગ્મીકરણ કરશે. તો અયુગ્મિત કેટલા વધ્યા? 4. તો જવાબ 4 આવશે. બરોબર. અને ક્રિપ્ટોન, તો ક્રિપ્ટોનની ઇલેક્ટ્રોન રચના જે છે એ આ પ્રમાણે થશે. આર્ગોન 18 4s2 3d10 અને 4p6. મતલબ એસમાં 2, ડીમાં 10 ને પીમાં 6 બધી કક્ષકો ભરાયેલી છે. એક પણ કક્ષક ખાલી નથી. મતલબ એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન ના રહે તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 0. તેનો જવાબ 0 આવશે. બોલો, 2.66 કોયડો ક્લિયર? સરસ. તો હવે છેલ્લો કોયડો 2.67 જે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. બરાબર. તો અહીંયા આગળ 2.67 કોયડો જે છે એની રકમ વાંચો બેટા. n બરાબર 4, મુખ્ય ક્વોન્ટમાંક 4 છે. કેટલી પેટાકોષ સંકળાયેલી હશે? મતલબ પેટાકોષ એટલે કક્ષકો. બરાબર. તો કોઈ પણ કોષમાં રહેલી કક્ષકોની સંખ્યા બરાબર કેટલા આવે બેટા? સૂત્ર શું છે? તો એનું સૂત્ર છે n². બરાબર. તો n² સૂત્ર છે જ. n બરાબર 4 મૂકી દો, મતલબ 4 નો વર્ગ બરાબર 16 કક્ષકો. મતલબ પેટાકોષ 16 આવશે. તો આપણો જવાબ 16 પહેલાનો, મતલબ એનો જવાબ. એ પ્રશ્ન જે છે એનો જવાબ 16 આવશે. ચલો હવે બી પ્રશ્ન. બરાબર. બીમાં શું કહ્યું છે? તો n બરાબર 4 જ લેવાના છે, પણ ms નું મૂલ્ય -1/2 હોય એવા ઇલેક્ટ્રોન ગણવાના છે. હવે n બરાબર 4 હોય તો કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા તો 2n², 2 અને 4 નો વર્ગ. બરોબર. તો અહીંયા આગળ જવાબ કેટલો આવશે બેટા? 32 કુલ ઇલેક્ટ્રોન. પરંતુ તમે ધ્યાન આપો બેટા, એક કક્ષક હોય એમાં 2 ઇલેક્ટ્રોન હોય, તો 2 માં 1 ઇલેક્ટ્રોન એટલે -1/2, તો બીજો એટલે +1/2. તેનો મતલબ કે 2 માંથી -1/2 વાળા કેટલા? એક જ છે ને. તો 32 ઇલેક્ટ્રોન કુલ હોય તો -1/2 વાળા કેટલા હોય બેટા? તો અહીંયા આગળ પરંતુ ms બરાબર -1/2 છે, તેથી તેના ઇલેક્ટ્રોન બરાબર 16. તો આનો જવાબ 16 જ આવશે, કેમ કે અડધા થઈ જશે. ઓકે. તો અહીંયા આગળ આ જવાબ ક્લિયર કરી ગયા, સમજી ગયા. તો બોલો, કોયડો ઘણી આવડશે? તો અહીંયા આગળ સ્વાધ્યાયના બધા જ કોયડા સોલ્વ કરી દીધા છે. બધા કોયડા ચોપડામાં લખી દેવાના છે. જ્યારે સ્કૂલમાં મળીશું ત્યારે ચોપડો કમ્પલસરી બતાવવાનો રહેશે. ઓકે બેટા, આટલા સુધી આજ ક્લિયર કરીએ. નેક્સ્ટ ચર્ચા પછી કરીશું. ઓકે, ચલો, ગુડ ડે.